નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વસ્થ રહેવા માટેના ઉપાય। 1. દરરોજ સવારે સૂર્યોદય પહેલાં ઉઠો અને 2 કે 3 કિલોમીટર ચાલવા જાઓ। દિવસની શરૂઆત સૂર્યની પૂજા કરીને કરો। આ એક એવી શક્તિને જાગૃત કરશે જે હૃદય અને મગજને તાજગી આપશે। 2. સવારે અને રાત્રે તમારા દાંત સાફ કરવાની ટેવ રાખો। ઉપરાંત સૂતા પહેલાં સ્નાન કરો અને કપડાં બદલો, તમને તાજગી અનુભવશો। 3. મોટાપાના મુખ્ય કારણો તેલયુક્ત અને ગળ્યો ખોરાક છે। તેનાથી શરીરમાં ચરબી વધે છે, આળસ આવે છે। આ માત્ર પદાર્થોનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો। 4. વાહન પ્રત્યે લગાવ ઘટાડવાની અને તેનો ઉપયોગ ઘટાડવાની ટેવ પાડો। શક્ય તેટલું અંતર ચાલવું। આનાથી તમારા સ્નાયુઓની કસરત થશે, જે તમને સ્વસ્થ અને આકર્ષક રાખશે અને પર્યાવરણને બચાવવામાં પણ મદદ કરશે। 5. તમારા વાળની હંમેશા માવજત રાખો। તમારા વાળમાં નિયમિતપણે તેલનો ઉપયોગ કરો। વાળને ટૂંકા અને સ્વચ્છ રાખો। બિનજરૂરી વાળ દૂર કરો। 6. ભારે ખોરાક કે અપાચ્ય ખોરાક ટાળો। જો તમારે આ કરવાનું હોય તો પણ એક સમય માટે ઉપવાસ કરીને તેને સંતુલિત કરો। 7. વ્યસ્તતા એ વરદાન છે, આયુષ્ય માટે મફત દવા છે। તમારી જાતને વ્યસ્ત રાખો। 8. શરીરને હંમેશા સીધું રાખો, એટલે કે સીધા બેસો, સીધા ચાલો અને સીધા ઊભા રહો, એટલે કે શરીરને હંમેશા સ્વસ્થ રાખો। 9. ખોરાકમાં ફળો અને શાકભાજીનો વધુને વધુ ઉપયોગ કરો। તેમાંથી આવશ્યક તેલી તત્વો મળશે। શરીર માટે આવશ્યક તેલનો પુરવઠો કુદરતી પદાર્થોમાંથી જ મેળવો। 10. ઘરનું કામ જાતે કરો। આ કામ ઘણી કસરતોનું પરિણામ આપે છે। 11. માત્ર ખોરાક દ્વારા આરોગ્ય જાળવવાનો પ્રયાસ કરો। આનો સૌથી સારો રસ્તો એ છે કે તમારા ખોરાકને હંમેશા સારી રીતે ચાવીને લો, જેથી તમારું પાચન બરાબર રહે, તેનાથી કોઈ સમસ્યા નહીં થાય। 12. શરીરના દરેક અંગ છિદ્રો દ્વારા શ્વાસ લે છે, એટલા માટે સૂતી વખતે પાતળા, સ્વચ્છ અને સુતરાઉ કપડાં ઉત્તમ છે। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।